નમસ્તે, એ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી શીખીશું। સૌપ્રથમ તો હું અહીં સંખ્યા રેખા દોરું છું। 0 1 2 3 4 5 6 7 8 ખરું। આ રીતે અહીં આપણે અનંત સુધી જઈ શકીએ છીએ। એ જ રીતે અહીં નેગેટિવ નંબર્સ -1 -2 -3 -4 -5 -6 અહીં પણ ઇન્ફિનિટી સુધી ઋણ સંખ્યાઓ લખી શકીએ। સૌ પ્રથમ તો અહીં કેટલાક દાખલા જોઈએ બાદબાકીના। 4 - 6 1 - 3 5 - 7 આવી મેં કેટલીક રકમ લખી। તો દાખલાનો જવાબ શું બનશે? જો આપણે એક બીજી વાત પણ શીખી ગયા છીએ કે આ જે બાદબાકી છે એ આવી બાદબાકી જે છે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની, તો એ હકીકતમાં તો ધન સંખ્યા અને ઋણ સંખ્યાનો સરવાળો પણ કહી શકાય, ખરું? ચાલો આ જ વાતને વિચારીએ પહેલા મૌખિક ગણતરી માટે। 4 + ઋણ 6, તો સૌથી પહેલા શું કરવાનું? 6 માંથી 4 બાદ કરવાના એટલે કે 2, અને ઋણ સંખ્યામાંથી ધન સંખ્યા બાદ કરી છે એટલે જવાબ આવશે ઋણ 2। ચાલો જોઈએ કે સંખ્યા રેખા પર પણ એ જ જવાબ મળે છે શું? 4 માંથી 6 ડગલા ચાલવાનું છે। 1 2 3 4 5 અને 6, શું જવાબ આવ્યો? ઋણ 2, એટલે કે આપણી મૌખિક ગણતરી પણ સાચી પડી। હવે એ જ રીતે 1 - 3, 1 + ઋણ 3, ખરું? હવે 3 માંથી 2 બાદ થાય તો 1 બાદ કરીએ તો કેટલા મળે? 2, અને આ ઋણ 3 માંથી બાદ કર્યા છે એટલે ઋણ જવાબ બનશે, ખરું? ચાલો અહીં પણ આપણે જોઈએ। 1 માંથી 3 બાદ કરીએ, 1 2 3, શું જવાબ આવ્યો? ઋણ 2, ખરું? એ જ રીતે 5 - 7 ને વિચારીએ તો 5 + -7 કેટલા થાય? 7 માંથી 5 જાય તો 2, અને ઋણ સંખ્યામાંથી ધન સંખ્યા બાદ કરી એટલે કે જવાબ ઋણમાં આવશે। ચાલો જોઈએ 1 2 3 4 5 6 ને 7, અરે અહીં પણ જવાબ ઋણ 2, એટલે આપણી મૌખિક ગણતરી પણ સાચી છે। કોઇન્સિડન્ટલી જોગાનું જોગા જવાબ બધા ઋણ 2 આવ્યા। હવે બીજો દાખલો લો જેમાં 3 - 6 આવું કરું છું, તો જોઈએ અહીં શું જવાબ આવે છે। શું જવાબ આવશે? 6 માંથી 3 જાય તો પહેલા મૌખિક ગણતરી કરો, 3 + -6, તો શું જવાબ આવશે? 3, અને એનું ચિહ્ન ઋણ એટલે ઋણ 3। જોઈએ 1 2 3 4 5 ને 6, શું જવાબ આવ્યો? ઋણ 3, ખરું? એટલે કે આ રીતે આપણે બાદબાકી ધન અને ઋણ સંખ્યાની કરીએ છીએ। આને ધન અને ઋણ સંખ્યાનો સરવાળો કીધો। અહીં હકીકતમાં આપણે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી છે। ખ્યાલ આવ્યો? ચાલો થોડા બીજા દાખલા સમજીએ। સૌ પ્રથમ હું અહીં આવી જ રીતે થોડા સરવાળા લખું છું। 2 + 3, 2 + -3 -2 + 3 અને -2 + -3। અહીં મેં આ બધા ધન અને ઋણ સંખ્યાના સરવાળા લખ્યા છે। ચાલો ગણતરી કરીએ। 2 + 3 કેટલા આવશે? ખબર છે આપણને 5 આવશે।
પછી 2 વત્તા ઓછા 3 એટલે કે આ ફરીથી આપણે આ રીતે બાદબાકી વિચારવાની છે. તો 3 ઓછા 2 એટલે 1 અને ચિહ્ન ઋણ, કારણ કે ઋણ સંખ્યામાંથી ધન સંખ્યા બાદ કરી છે. હવે એ જ રીતે અહીં જોઈએ, ઋણ 2 વત્તા 3 એટલે કે અહીં જવાબ બનશે 1 અને અહીં જોઈએ ઋણ 2 વત્તા ઋણ 3 તો જવાબ શું બનશે? ઋણ 5. જો અહીં સંખ્યા રેખાની મદદથી જોઈ શકાય છે. એક, 2, 3. ઋણ 2 માંથી 3 બાદ કર્યા તો કેટલા આવ્યા? ઋણ 5. ખ્યાલ આવ્યો? તો આ રીતે આ ધન અને ઋણ સંખ્યાના સરવાળા થાય છે. હવે સાતત્ય જળવાય એ જ રીતે આપણે આ જ સંખ્યાઓને બાદબાકીમાં જોઈએ. સૌપ્રથમ આ જ રીતે અહીં લખું છું 2 ઓછા 3. શું બનશે જવાબ? ઓછા 1. ખરું? 3 માંથી 2 બાદ કર્યા, બરાબર ને? એ જ રીતે 2 ઓછા 3 કરું, ઋણ 3 અને 2 એની બાદબાકી કરી 2 ઓછા 3. તો શું થશે અહીં જવાબ? જો જ્યારે આ રીતે ઓછા ઓછાની નિશાની હોય ને ત્યારે એ સરવાળો બને છે, એટલે કે અહીં જવાબ બનશે 5. આને કહેવાય 2 વત્તા 3. ખ્યાલ આવ્યો? એ જ રીતે હવે આગળ જોઈએ. અહીં શું રકમ છે? ઓછા 2 અને પછી આપણે કરવા છે ઓછા 3. એટલે આ રકમ આવી બની ઓછા 2 વત્તા ઓછા 3. ખ્યાલ આવ્યો? એટલે અહીં શું બનશે? જવાબ બનશે ઓછા 5. અને હવે છેલ્લે આ ઓછા 2 ઓછા 3. તો ફરીથી જુઓ, અહીં આ ઓછા ઓછા મળીને શું બને? વત્તા બને, એટલે કે આ ઓછા 2 વત્તા 3 એટલે અહીં શું જવાબ બનશે? 1 આવશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે પૂર્ણાંક સંખ્યાઓના એટલે કે ધન અને ઋણ સંખ્યાના સરવાળા બાદબાકી થાય છે. તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો, જેમ જેમ મહાવરો કરતા જશો, પુનરાવર્તન કરશો, એમ તમને વધારે ખ્યાલ આવતો જશે. શરૂઆતમાં થોડુંક અઘરું લાગશે કે આ ઋણ સંખ્યાઓ છે, થોડું ગૂંચવાઈ પણ જશો કે ધન જવાબ આવશે કે ઋણ આવશે, પ્લસ આવશે, માઇનસ આવશે. પણ તમે આ રીતે ચોક્કસ જે અહીં તમને સમજાવ્યું સંખ્યા રેખાની મદદથી એ રીતે તમને જો ચોક્કસ ખ્યાલ આવ્યો હશે તો તમે સાચી ગણતરી સરસ રીતે ગણી શકશો. આવતા પીરિયડમાં આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર ભાગાકાર જોઈશું. ત્યાં સુધી આવજો.